હે કેટલા બધા હે 7 હતા ને એક મરી ગઈ આજે બનાવું ગરમા ગરમ મેથીના ગોટા એવું કોમલાઓ જવું જોવે ભાઈ ફાઇનલી અમે બીજા નીકળી ગયા છીએ લગ્નમાં જવા માટે જવું સીધા ન્યાત્રા લગ્નમાં ઉજાગરા હે જોરદાર થોડો આરામ મળતો નહીં બોલો અને શનિવારે નોકરી ગયો નોકરીથી પાછો નાઇટમાં ગયો અને આગળ નાઇટમાં ગયો અત્યારે નાઇટમાં સીધો ઘરે અહીંયા આવ્યો પછી નહીં જઈને સીધા અત્યારે આપણે લગ્નમાં આજ તો હે ને ખાઈ ખરેખર ઘરે આવીને બરાબરનું હોઈ જવું આવી ગયા સાણંદમાં સાણંદની કંપની સાણંદની બજારમાં ટ્રાફિક જો તમે અત્યારમાં સમજો ફોટા સાડીઓ મસ્ત મસ્ત હો ને કંટાળ્યા બટા તો ભૂલથી આ રસ્તે લેવાને હું લઉં જ નહીં કારણ કે મને ખબર કે બજારની અંદર ભીડ જ હોય એવું આ તો ખોટી આવી લેવી ટ્રાફિક જ એટલું પણ સમજો ને વધતા સમજો તો વચ્ચે માણા એવા હા આનંદ બજારની અંદર માંડ નીકળ્યા કારણ કે ભાઈ પહેલાં ખબર હોય તો અંદર આવતો જ નહીં કારણ કે એટલી જોરદાર ટ્રાફિક બધા ગામના અહીંયા બધું ખરીદી કરવા માટે આવતા હોય એટલી જોરદાર ટ્રાફિક થઈ કે માંડ વાટને મજા આવે બહાર નીકળી જાય ખુલ્લો રસ્તો આવી ગયો એકલા નહીં પીવાની મારે પીવાની હે થોડીક જ પીવી રજવાડી લગી રજાલજે મને પીલો મારી પણ ચાય નથી પીલો ચલો ભાઈ ચા પીવાની ઈચ્છા હતી કે નહીં કારણ કે ઘરે બનાવી હતી બધા મહેમાન આવ્યા હતા બાજુમાં બાટલી મૂકવા માટે એમને માટે બનાવી હતી પણ આપણે ઉતારમાં કાંઈ બીજી નહીં નહીં કઈ જે અમે અંદર પાર્કિંગમાં ગાડી મૂકી પણ ખબર નહીં કઈ જગ્યાએ જવાની એમને મજા આવી જાય અમે તો પણ ભાઈ ફોન કરશું થોડી વાર પછી એ આવશે એટલે ચલો ભાઈ આપણે જમવાનું ડીશ લઈ લીધી ફટાફટ ચલો ભાઈ સાહેબ અત્યારે આવી ગયા અમે જમવા માટે જો ભાઈ પૂરી થાળી બધી જો આપણે માપનું લીધું નહીં એક વાર લીધું બીજા લાવું ના પડે પબ્લિક બહુ એટલે ભાઈ સાહેબ અત્યારે હવે જમીન આવી ગયા ગાડીમાં બેસી ગયા કારણ કે બહાર ને ગરમી વધારે લાગે ગરમી ટ્રાફિક એ બહુ બધું જમવા બેઠા ગરમી અંદર હતા કુલર પછી પણ અમે બેઠા ત્યાં તો ખબર નથી એટલે પહેલાં તો બેસી ગયા જમવાનું બહુ મસ્ત હતું જમી લીધું બેઠા જાન આવે એટલે એમને મળીને પછી નીકળી કારણ કે મળ્યા વગર ના જવાય પછી એમને એમ થાય કે આ જો આયા નહીં હોય સાચી વાત ને તો ગાડી એ આવે એટલે આપણે મળી લઈશું ને પછી નીકળશું
બસ અમે જતા લગનમાં નીકળી ગયા બપોરે એટલી બધી ગરમી. સાણંદ આવ્યા, સાણંદથી શાકભાજી લીધી, પણ શાકભાજીની ગાડી પાર્કિંગ કરી જગ્યા નથી. માંડ ગાડી મૂકી. કંટાળી જાય. ખરેખર આ એવું લાગતું ને કે શિયાળો હોય. આજે ગરમી જ એટલી બધી. સખત ગરમી છે. સારું ચલો હવે મળશું ઘરે જઈને. થાકી છે હા ને પગવા જવાના હતા. ઘર જઈને તરત હોઈ જતો હાથ પગ ધોઈને કપડાં કાઢીને હોઈ જજો તરત. તમને કહીશ બધું નવું બતાવું મેં રહી જગ્યા. બીજા મેં સોસાયટીમાં થોડો મંડપ આવ્યો લાગે નહીં ને? અત્યારે ગઈશ મમ્મી ને પપ્પા બંને જણા લગ્નમાં ગયા હતા, તો લગ્નમાંથી જઈને આવી ગયા નહીં? હવ એવું 3 વાગ્યા આવ્યા નહીં? હાસ તો સાચી વાત હે. મને તો ઘરમાં તો ઠંડી લાગે, તમે કહો કે ગરમી લાગે, મને તો બહુ ઠંડી લાગે. હા સાચી વાત હે. હવ હે પપ્પા સુઈએ ચાલે બોલા સુઈએ જોજો. હા ઓકે. 5 વાગી ગયા અને સુમિત તો અહીંયા સુઈ રહ્યો હજુ, ને પપ્પા ઉપર સુઈ ગયા નહીં. 5 વાગ્યા તો ઉઠવાનું નામ નહીં લેતા નહીં? શું કરે મમ્મી તાર હાડી ખેંચે છે જોજો. ઓય મમ્મી બે જા તો. હે કેટલા બધા હે? 7 હતા ને, એક મરી ગઈ. એ આ જોજો બે જણા ભાજા આમ જમજો. હા જો ફાઇટિંગ થઈ ગઈ. જો ઓલું સોડાવે એમ કે તમે વાંચો એમ કે. આજો આજો વાસણ ઘસવાનું કુછ ચાહી રમા. ઓય ચલો પછી વાગી ગયા ત્યારે 5:30 અને હવે બિચારી અમે એવું કે શાકભાજી લઈને આવી સાણંદમાં એનું જતા લગનમાં અહીંયા તો એમ કહું ગોટા બનાવવા છે. પપ્પાને સુમિત ત્યાં જ કરે હે હોઈ રહ્યા છે નહીં હોઈ રહ્યા ગરમા ગરમ ગોટા બને પછી જ જગાડો ત્યાં સુધી સુઈ રહેવા દે. મેથી ડુંગળી નીકળો મરચાં પછી જાઓ સંડાસ.
સંડાસ જવું પડે ના જવું પડે તારે ફટાફટ હો, પછી બનાવી દઈએ આપણે બે જણ થઈને આજે બનાવું ગરમા ગરમ મેથીના ગોટા છે એવું કોમલાઓ જવું જોવાય બતાવો ડુંગળી અને મરચાંની પેસ્ટ બરોબર હા બધું નાખી દીધું મસ્ત બને હોટલ જેવા ગાઈસ મમ્મી મસ્ત મજાના ગોટા બનાવ્યા ગરમા નહીં? ગરમ હમ આવું કહું જાય ને હું ગરમા ગરમ ગોટા બનાવી દઉં ઘરમાં ગોટા બનાવી જવાનું હા થોડાક બને ને એટલે જવાનું પાછા આટલા દેવાય નહીં દે સાચી વાત છે. સેટમાં થઈ જશે હા તો સારું તો બનાવી લો હજુ મરચાં તરવાની બાકી નહીં ગાય જીને ગોટા ખવાય ને ગરમા ગરમના ગરમ ગરમ એમાં ઘરાઈ જાય યસ બહુ મસ્ત સ્પાઈસી બને શું કેવું સાચું બોલ યસ મસ્ત ગાઈસ ગોટા બની ગયા એક બાર હતું નહીં એટલે થાય બહુ જ ભૂખ લાગી મને તો અતિશય આજે ઉપવાસ હતો એટલે મને બહુ જ ભૂખ લાગી છે બપોરે ખાઈ લીધું ને અત્યારે ખાવાનું ના મારું ઉપવાસ રહેવા થાય ને તો મને કંઈક ને કંઈક ખાવા મળે ને એટલે પછી સવારમાં તો મને ભૂખ લાગી જાય આજે જ વડાપાવ ખાઈ લીધો હા લાય જ ને વડાપાવ તમારા ફેવરેટ હે તે તો દબાઈને ખાઈને આવ્યા છે એટલે હા એ તો અહીંયા ઘરે ના પણ અહીંયા તો અહીંયા કોણ જોવાનું ખાઈ લીધું હા હું શું છો અભ્યાસ રે ચાલ જતા રહ્યા હજુ અભિયાલું છે આમ જો હા લે આ ઘરમાં આવતા ને બુડો મને ઠંડી લાગે ગોટા ખાઓ પછી આયો બસ ગોટા નહીં લાવતો ગોટા વડે જાય ઊંઘા દે એટલે ગોટા બની જાય તને હે ને બધા ખાવા બીજું માર ખાવાની ઉજગર બે દા થોડા ઉજગર ખાવ પડે ચીજ ના કામ જવાય વાતો કરી મેં ચાલો પડી મેં કેતો ના એટલું કરો ના થાય તો હાલે ખાઈ જરા હાવ હાવ મમ્મી બપોર કઈ હે બધું નતું ગાધું પપ્પા હા આપણે તો હું તો એ પણ મને એમ કહો કેટલું ગાધું તમે આદત ખોટી હે ના ખાઓ એટલું લો અન્ન से અન્ન બગાડ ના કરો કોઈ બી વસ્તુ ચલાવીને ઢગલો ના કરો ખાઓ એટલું લો આપણે ઢગલો કે તને તમારે ખાવા લીધું પણ ભરાય ઉઠી જાય પછી મેં કે સર સારું લાગે બાર લાગે જે હોય સારું લાગે રાખું છે એટલું ખાવામાં તો શરમ તો લાગે જ ને હું તો કોઈકના ઘરે ભૂખી રહીને આવું મને તો શરમ જ લાગે ખાવામાં તો શાંતિ ખાવાની ખબર કર લાગતા કોઈ આવે તો બોલતા શરમ લાગે તો ખાવામાં તો કેટલી શરમ લાગે મને આલે બધા ખાવાનું હા ખીચડી બનાવી ફટાફટ આપણે ગઈશ જમવા બે જશું હવે નહીં ચલો ચલો ગરમા ગરમ ગોટા અને મરચાં લે ખાઓ સમજાવ શું ખાય સમજો ખાઈ ખાવા મળ્યા મારા બેટા મને ગોટા તો ખપા ના ઉઠ્યા હોત તો ચાલો તમે તમારા બદલાનું ખાઈ લે જ નહીં ના મેં તો કપા ખાઈ લીધું આ તો હોઈ જાય તને ગયા તા તું ખાવાનું તે પેજે કરે તો ચાલો ગાઈસ તો બધાને હો જો મેં બનાવશે
આજ તો પપ્પાએ સોફા જેવું મેચિંગ કપડાં પહેરે છે તો ચલો કહીશ તો બધા જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે બનાયા મમ્મીએ ભજીયા બનાવ્યા હા આવડો ને આવડો ગોટો બનાવ્યો હવ તો હેડો કહીશ તમે જમવું હોય તો આવી જાઓ જઈને પપ્પા હવે આવીને ખાઈને ચા બા પીને આરામ કરે ઊંઘ આવે એમને પાછી હે ને ચલો ગાઈસ ગુડ નાઇટ શુભ રાત્રિ જય માતાજી જય દ્વારકાધીશ રામ મળી રામ હા મેલડી